તમે અગર 4 ભાઈ મુંબઈમાં રહો છો તો કમસે કમ એક ભાઈની વોટિંગ કરાવો. અને જે 5000 માં ખેતર આખા વેચાતા હતા એ હવે 5 લાખ રૂપિયા એકર થઈ ગયા. ત્યાંની પણ સંપત્તિ આપણી છે. રાગજીભાઈ ઘણી વખત બધાને ટક્કર કરે છે. તો હું મહેરબાની કરીને બધાને કહું છું કે ત્યાં પણ આપણી કરોડોની સંપત્તિ છે, ત્યાં પણ વોટિંગ રાખીએ, નહીં તો આપણા હાથમાંથી બધું વહી જશે. હમણાં 3 ખેતર એવા છે રાગજીભાઈ જે નિરાધાર માણસના ખેતર વેચાઈ ગયા છે અને કોણ વેચી ગયું એ ખબર નથી પડતી, કોણ પૈસા લઈ ગયું છે એ ખબર નથી પડતી. આધાર કાર્ડ ડુપ્લિકેટ બની જાય, એ વેચવાવાળા ડુપ્લિકેટ ઉભા રહી જાય, મામલતદારની ઓફિસમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે છે. આને માટે ગ્રામ પંચાયતમાં આપણે જઈએ તો ખબર પડે. આપણે ખાલી મહારાજ સાહેબ પાસે ગયા, મહાસચિવજી પાસે ગયા, માતાજીની પેરી કરી આવે એનાથી કાંઈ ન થાય. પરંતુ ગ્રામ પંચાયતમાં તમારી હાજરી હશે તો ધર્મશાળાનું શું છે, ભાજીપાડીનું શું છે, દવાખાનાનું શું છે, સ્કૂલનું શું છે એ તમને ખબર પડશે. નહીં તો તમને કોઈ પણ પ્રકારની ખબર પડશે નહીં. અને જેમ દબાણો થતા જાય છે એવી રીતે તમારી સંસ્થાઓ પણ કેપ્ચર થઈ જશે, દબાણો થઈ જશે, તમારી પ્રાઇવેટ મિલકતો પણ નીકળી જશે હાથમાંથી. એની પણ ખાસ ધ્યાન રાખવા જરૂરી. હવે આપણે ઉદ્બોધન સાંભળ્યા પહેલા આપણે એમનું સન્માન માટે વિનંતી કરું છું. મનસીભાઈ, હસમુખભાઈ, ધીરજભાઈ, કેતનભાઈ, આપ આવો. જયંતિભાઈનું સન્માન સાદગીકરણ પછી આપણે જયંતિભાઈને એમના જે મનમાં જે રહેલું છે એ આપણે અહીંયા સાંભળશું. જલ્દી 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 જયંતિભાઈ. बोलो बिरादर जोर से जय नाम जयती शासना, बोलो बिरादर जोर से जय नाम जयती शासना. ખરેખર એ બધાની હિંમતને આપણે તાળીઓથી બિરદાવવા. સમસ્યા ચાલી રહી છે, માલ પડી જાય છે અને વેરિયા રસ્તો રોકીને જતા છે. અને મેન સમસ્યા પાણી અને ગટરની છે. એના માટે પ્રયાસ થઈ અને આગળના કોઈ બી ભાઈને આખા મહિને કાયમી તકલીફ હશે તું ખરેખર ઊભો રહીશ અને ગમે ત્યારે હું હાજર રહીશ અને એકવાર મને મોકો આપો વધારે એ જ જયંતિભાઈનો આજે અવાજ બેસી ગયો છે એટલે વધારે નથી બોલ્યા, પરંતુ એમને પરમ દિવસે પણ એક વસ્તુ કીધી હતી કે એમણે હમણાં પણ કીધું છે કે આખા બૃહદ મુંબઈમાં આપણા કોઈ પણ ભાઈઓ રહેતા હોય અને ક્યાં પણ એમને તકલીફ હોય તો રાતના 12 વાગે પણ એમને યાદ કરશો તો એમના સહાય માટે જયંતિભાઈ ઊભા રહેશે. એમણે એક દાખલો આપેલો, હમણાં એવા ઘણા બધા દાખલા છે. પોતે પોતાના મોઢે વખાણ ન કરે. મુલુંડમાં આપણા એક ભચાઉના છેડા પરિવારની દુકાન બળી ગઈ હતી અને એ દુકાન બળી ગઈ ત્યારે પછી એના પછી કેટલા બધા પ્રોબ્લેમ આવતા હોય ફાયર બ્રિગેડના, બીએમસીના. તો એમાં જ્યારે કંઈક પણ આપણે કામ કરાવવું હોય ને એટલે ત્યાંના લોકલ લોકો સાથે આપણે તોડપાણી કરવી પડે. એ તોડપાણીમાં એમણે 10 લાખ માંગેલા અને એ કાર્ય એમને ફક્ત 70,000 રૂપિયામાં કરાવી આપ્યું હતું. આવી એમને ઉદ્દેશ્ય આવ્યા એમના ભાવ રહેલા છે. એ ભાવને આપણે અહીંયા બિરદાવીએ છીએ. એવા તો ઘણા બધા કાર્યો પોતે કરતા છે, આપણે બધા જાણીએ છીએ. આપણે શ્રી દિવ્યનગર શ્રી સામર્થ્યજી, પરમ પૂજ્ય અમરતાભાઈ મહાસચિવજી વતીથી આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે આપના નિર્ધારમાં ખૂબ આગળ વધો, યશસ્વી થાવ એવી શુભકામના. હવે હું પૂજ્ય મહાસચિવજીને વિનંતી કરું છું, મહાસચિવજી આપ આશીર્વચન જયંતિભાઈને પણ આપશો. ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामरूपं
શાસનપતિ બ્રહ્મ ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને મારા અને તમારા ભાવપૂર્વક નમસ્કાર. અનંત અનંતકારી સંસાર સાગરમાંથી તારનાર જ્ઞાન દર્શન ચારિત્રના દાતા રૂપે ગુરુ ભગવંતો ગુરુની મર્યાદાના ત્યાં તમારા ભાવપૂર્વક નમસ્કાર. આજનો પ્રસંગ રાજકીય જે કહેવામાં આવ્યું કે રાજકારણી માટેનો છે, પોલિટિક્સનું છે. હોઈ શકે છે પોલિટિક્સ રાજકારણ બધું જ, પણ એ બધાની અંદર પણ ધર્મ હોઈ શકે છે. ધર્મની બધે જ જરૂર પડતી હોય છે અને રાજકારણથી પણ રાજકારણની અંદર પણ જ્યારે આપણા જ માણસો જ્યારે આવશે, જ્યારે સજ્જનો આવશે, ત્યારે આપણા જેમ કે તમારી સંપત્તિની, તમારા વેપારની, તમારા ઘરની તો સલામતી થશે, પણ એની સાથે સાથે વધારામાં કહું તો ધર્મની પણ રક્ષા થશે. કારણ કે ધર્મને બચાવવો અત્યારે પણ બહુ મુશ્કેલ છે. ધર્મની રક્ષા કરવી પણ બહુ જરૂરી છે. તો આ રીતે અનેક કાર્યની અંદર જરૂર હોય છે અને એમાં પહેલાં અમે એવું સાંભળતા અને એમાં કહેતા પણ હતા કે વોટની શું જરૂર છે, વોટ શા માટે દેવા જોઈએ, આપણને સરકારને શું લેવા દેવા, અમારે કંઈ એમાં પડાયું નહીં, અમારે કંઈ બોલાય નહીં. અમારા સાધુ સમાજની વાત કરું છું, સંતોની વાત કરું, સતીજીઓની વાત કરું કે એમાં કંઈ આપણે પડાય નહીં ને આપણે લેવાય નહીં, આપણે કંઈ બોલાય નહીં. અમારો આ એવો સિદ્ધાંત હતો. અને પછી ધીરે ધીરે જ્યારે જ્ઞાન થતું ગયું, ખબર પડતી ગઈ, ગુરુદેવા દ્વારા આપણને ખ્યાલ આવ્યો અને કહ્યું કે ભાઈ સરકારની પણ જરૂર હોય છે. આપણે ભલે સરકારમાં છીએ, સરકારનો આપણે આધાર કાર્ડ ન હોય તો પણ આપણે જગત આખામાં આપણે વિચરી શકીએ છીએ. જગત આખામાં આપણને બધાને એન્ટ્રી મળે છે. વાત 100% સાચી છે, સંતનો મહિમા છે, પણ એની સાથે સાથે સરકારની પણ જરૂર હોય છે. અને એ સરકારની અંદર જો સજ્જનો માણસો આવ્યા હશે તો એ સજ્જનો હંમેશા સારાને સાથને સહકાર આપશે અને જે બહિષ્કાર કરવાનો હશે, જે લૂંટારાગીરી, ભ્રષ્ટાચારી છે, ગુંડાગીરી છે, અત્યાચારી છે, એવા બધાનો દૂર થશે. ત્યારે જ દૂર થશે કે જો સજ્જનો અંદર આવશે તો. સીટ ખાલી હશે અને સજ્જનો જો નહીં આવે તો બીજા તો આવી જવાય. એટલા માટે જરૂર છે, અમે પણ ઈચ્છીએ છીએ કે આપણા જ શ્રાવકો, આપણા જ માણસો આ રાજકારણની અંદર આવે અને જેટલા આપણા વધારે આવશે એટલું આપણે ધર્મનું, શાસનનું, સમાજનું, સંઘનું, સંપ્રદાયનું અને રાષ્ટ્રનું પણ કામ કરી શકશું. કારણ કે રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્ર પણ એક દેવ કહેવાય છે. રાષ્ટ્ર વિના આપણે રહી શકતા નથી. તો આજના પ્રસંગે જ્યારે રાષ્ટ્રની અંદર એટલે કે સરકારની અંદર, સંસ્થાની અંદર, સાકારમાં જ્યારે પ્રવેશ કરવા માટે જયંતિભાઈ જ્યારે જઈ રહ્યા છે ત્યારે અમે એમને આશીર્વાદ તો આપીએ છીએ, પણ સાથે સાથે એક નાનકડી એવી સ્ટોરી દ્વારા એક વાત કરી દઉં. એક નાનકડો માણસ હતો, વાણિયો હતો. આમ તો ગરીબ વાણિયો હોય નહીં કોઈની, પણ એ વાણિયો ગરીબ હતો, બહુ ગરીબ હતો. એમાં એક વખત કોઈ સંત વધાર્યા છે ને એ સંતની અંદર બધા વ્યાખ્યાન સાંભળવા માટે ગયા છે. એ પણ પહેલાં ગયો, ગરીબ માણસ પણ ગયો અને બધા સાંભળીને છૂટા પડ્યા. બધા ચાલ્યા ગયા પણ ઓલો બેસી ગયો. એ ઘણી બેસી ગયો એટલે સંતને તો હંમેશા કરુણા હોય જ, એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ બેસી ગયો છે, શું કામ છે તાર? સાહેબ બહુ દુઃખી છું, બહુ ગરીબ છું, બહુ ગરીબ. સંતે કહ્યું તું ગરીબ જ રહેવાનું, તારા નસીબમાં ગરીબાઈ છે એટલે તું ગરીબ જ રહેવાનું. કૃપાલુ, અંદાતા, થોડી કૃપા કરો, બહુ દુઃખી છું, બહુ હેરાન પરેશાન છું, આપની થોડી કૃપા દ્રષ્ટિ થાય તો સારું. બહુ વિનંતીની સાથે જ્યારે કહ્યું ત્યારે સંતે કહ્યું કે જો દુઃખ તો તારામાં લખેલું છે, પણ કદાચ હવે તું દુઃખી જ રહેવાનો છો, પણ એમાં કદાચ તને સુખ આવી જાય અને એ આવી ગયા પછી ચાલ્યું જાય તો તું વધારે દુઃખી થઈશ. એક વખત તમને સીટ મળી જાય અને પછી સીટ ચાલી જાય તો તમે હેરાન થાય. એટલે એના કરતાં જે છે ને એ જ રહેવા દે. ચલો વાણીઓ કે ના ના
એકવાર પણ જો તમે મને કંઈ ચાન્સ આપતા હો, જયંતિભાઈ કહે ને મને એક મોકો આપો, એક વખત મને ચાન્સ આપતા હોય તો મને સુખી કરી દો, પછી જે થવું હશે એ થશે. તો કે જો પછી ડબલ બેવડો દુઃખી થઈ, અત્યારે તને કદાચ આપું તો કે ભલે જે થવું હોય તે થાય, પણ હમણાં જો થતું હોય તો કરી દો. સંતે કહ્યું કે તને 5 વર્ષ સુખ મળશે, 5 વર્ષ, અને 5 વર્ષ પછી પાછી તારી હાલત જેવી હતી તેવી, કદાચ એનાથી વધારે પણ બગડે. બોલ કબૂલ? તો કે કબૂલ. 5 વર્ષ તો 5 વર્ષ. ત્યારે કહ્યું ત્યારે સંતે કહ્યું કે જો દુઃખ તો તારામાં લખેલું છે, પણ કદાચ હવે તું દુઃખી જ રહેવાનો છો, પણ એમાં કદાચ તને સુખ આવી જાય અને એ આવી ગયા પછી ચાલ્યું જાય તો તું વધારે દુઃખી થઈશ. એક વખત તમને સિદ્ધ મળી જાય અને પછી સિદ્ધ ચાલી જાય તો તમે હેરાન થાવ, વધારે. એટલે એના કરતા જે છે ને એ જ રહેવા દો. ચલો વાણીઓ કે ના ના, એકવાર પણ જો તમે મને કંઈ ચાન્સ આપતા હો, જયંતિભાઈ કહે ને મને એક મોકો આપો, એક વખત મને ચાન્સ આપતા હોય તો મને સુખી કરી દો, પછી જે થવું હશે એ થશે. તો કે જો પછી ડબલ બેવડો દુઃખી થઈ, અત્યારે તને કદાચ આપું તો કે ભલે જે થવું હોય તે થાય, પણ હમણાં જો થતું હોય તો કરી દો. સંતે કહ્યું કે તને 5 વર્ષ સુખ મળશે, 5 વર્ષ, અને 5 વર્ષ પછી પાછી તારી હાલત જેવી હતી તેવી, કદાચ એનાથી વધારે પણ બગડે. બોલ કબૂલ? તો કે કબૂલ. 5 વર્ષ તો 5 વર્ષ. મને મંજૂર છે, 5 વર્ષ આવશે તો ચાલશે. ત્યારે સંતે કહ્યું કે ઠીક છે ભાઈ, તારી ઈચ્છા છે તો જા, કાલથી તારી દિશા બદલાઈ જશે, દશા બદલાઈ જશે. અને એની દશા બદલાઈ ગઈ, સુખમાં એને બધું જ પ્રાપ્ત થઈ ગયું. પછી એ વિચાર કરે કે મારી પાસે આ રહેવાનું છે ત્યાં સુધી 5 વર્ષ, 5 જ વર્ષ, વધારે નથી રહેવાનું. હવે 5 વર્ષ પછી તો મારી પાસે જવાનું છે, અને 5 વર્ષ સુધી હું જે પણ કંઈ કરીશ એ કંઈ ખૂટવાનું નથી. યાદ રાખો, 5 વર્ષ જે કંઈ કરીશ એમાંથી કંઈ મારું જવાનું નથી. તો પેલા વાણીઓ હતો ને, એ વાણિયાએ બુદ્ધિપૂર્વક, દયાપૂર્વક, હૃદયપૂર્વક એવું એને કામ કર્યું કે દરેક સંસ્થાની અંદર, ધર્મની સંસ્થા, પરોપકારની સંસ્થા, જીવદયા, પાંજરાપોળ, અનાથ આશ્રમ, પરબ ભાવ, ધર્મશાળા, એ બધું, પછી ઉપાશ્રય, વયાવત, આંગીરશાળા, જે કંઈ પણ થતું હતું એની અંદર છૂટે હાથે દાન દેવાનું, દેવા જ માંડ્યો. અને એમ કરતા કરતા પોતાના ઘરના સુખો પણ ભોગવ્યા, દાન પણ આપ્યું. અને 5 વર્ષ જતા કેટલી વાર, 5 વર્ષ નીકળવામાં 2 દિવસ બાકી ગયા, ફક્ત 2 દિવસ. જવાની તૈયારી આવી, પેલાને થઈ ગયું કે બસ હવે જાય છે, કોઈ વાંધો નહીં, ચિંતા નથી. અને કુદરતી જોકી ઓલા સંત પણ આવી ગયા, અને આવી કરી પૂછ્યું કેમ છે ભાઈ? આના નાના નાકની કૃપાથી બધું લીલા લહેર છે. તો કે હવે 2 દિવસ પછી જાય છે, કાંઈ વાંધો નહીં, હવે જાય તો મને કોઈ ચિંતા નથી, મને ખબર જ છે હું એ જ રીતે રહ્યો છું ને એ જ રીતે જીવ્યો છું, ભલે જાય, ખુશીથી જાય, કોઈ ચિંતા નહીં. ત્યારે પેલા સંત કહે છે કે હવે ક્યારેય નહીં જાય, હવે ક્યારેય નહીં જાય. કારણ રસકાલે કરી લીધા, પુણ્ય કમાવી લીધું, અને એને પોતેના 5 વર્ષની અંદર આખી જિંદગીને સફળ બનાવી. બસ વાત આ જ છે. આપણે જેમથી કહ્યા છે કેટલા વર્ષ રહેશે મને નથી ખબર, પણ જેટલા વર્ષ રહે એટલા વર્ષની અંદર તમે તમારું કામ એવું કરો કે જે કેટલા એવા આપણા સમાજના લોકો છે અમારી પાસે પણ ઘણીવાર આવતા હોય છે. અમે તો શું કરી શકીએ, અમે ધર્મનો બોધ જ આપી શકીએ, જે કરવાનું છે તમારે લોકોને કરવાનું છે. કે કેટલાક લોકો એવા છે કે ઘરના અભાવ છે, કેટલાક લોકોને ભણવાનો અભાવ છે, મેડિકલનો અભાવ છે, દવાનો આ તે, અને કેટલાય દુઃખી છે. એવા જે આપણા સમાજના દુઃખી લોકો રહેલા છે. એ કરતાં પણ બીજી વાત કે કેટલાય લોકો એવા છે કે સરકારનું કંઈ પોતે ચાન્સ લઈ નથી શકતા. સરકાર આપણને આપે છે ઘણી બધી સગવડો, પણ એ સગવડો નથી લઈ શકતા, કારણ કે એને કાયદા કાનૂન કે એને કોઈ ખબર નથી, રીત રિવાજની ખબર નથી, એટલે કોઈ પણ કાર્ય કરી શકતા નથી, ત્યાં પહોંચી શકતા નથી. એટલે એને કંઈ સુખ સુવિધા જે મળવી જોઈએ મળતી નથી. તો આવા બધા ઘણા બધા કામો
જે કરવાના છે તો તમારા હાથમાં જ્યારે સત્તા આવે છે ત્યારે તમે કરી શકો છો. તો આવા ઘણા બધા કામો કરજો અને એવું પુણ્ય કમાવી લેજો કે અત્યારે કદાચ કેટલા વર્ષની ગયા 5 વર્ષની આ ચૂંટણી છે. એ 5 વર્ષની ચૂંટણીમાં કદાચ બીજી વાર જ્યારે ચૂંટણી થાય ને ત્યારે પણ લોકો એમ જ કહે કે ના, અમને જયંતિભાઈ જ જોઈએ, જયંતિભાઈ જ આવે. કારણ કે જે પેલા વાણિયાને સંતોએ કહી દીધું કે હવે લક્ષ્મી ક્યારેય નહીં જાય, એમ તમારી પાસેથી ડિગ્રી ક્યારેય ન જાય, એ પોસ્ટ ક્યારેય ન જાય, અને જાય તો પણ તમે કદાચ દુઃખી ન થાવ, કારણ કે તમે કામ કરી લીધું હશે, એનાથી તમે સુખી હશો. તો બસ એવા કામ કરો કે જેથી આપણો સમાજ પણ આગળ વધે. અને એનાથી વધારે કહું કે અત્યારે વધારે ને વધારે અમને ચિંતા છે ધર્મની, કે આપણો આગળ જતા આપણો ધર્મ રહેશે કે કેમ, એની ચિંતા છે. તો બસ એ ચિંતા પણ દૂર કરો, કારણ કે ગુરુ ભગવંતો પણ કાર્ય તો જ કરી શકે છે તમારા બધાનો સપોર્ટ હોય તો જ. એટલા માટે ધર્મની અંદર પણ સપોર્ટની જરૂર છે. તો આવા સપોર્ટ આપીને આપણે આપણા ધર્મનું, આપણા યુવાનોનું, આપણા ઘરનું બધાનું જ રક્ષણ કરી, સંરક્ષણ કરીએ અને ખૂબ ખૂબ આગળ વધીએ. એવા ધર્મની અંદર પણ આગળ વધો, કાર્યની અંદર પણ આગળ વધો. અને જયંતિભાઈને જે ભાવના છે એ એમની ભાવના પૂરી થાય, એ અમારી નહીં પણ અમારા મોટા માસતીજી આજથી 2012ની અંદર જો 12ની સાલમાં કારધર્મ પામ્યા છે એવા મોટા માસતીજી કુંવરબાઈ સામે જે સિંહણ સમા કહેવાતા હતા, જે હાથીણી કહેવાતા હતા, અને જેમણે આખા વાગડનો ઉદ્ધાર કર્યો છે એવા મોટા માસતીજી જ્યારે સ્વર્ગવાસ થયા છે, જે દિવસે એ પોતે જ્યારે આ બોડીને છોડે છે એ વખતે સવારના પ્રાતઃકાળે પરોળીએ 3 વાગે ઉઠીને ભગવતી સૂત્ર 24મો સતક ગમાનો અધિકાર, એ ગમાના અધિકાર ફાગણ સુદ પૂનમના દિવસે સ્વાધ્યાય ન થાય, પણ ગમાના ઠોકરો છે એ ગમાના ઠોકરાનો સ્વાધ્યાય, ગમો એટલે જાણો ને ગમાને અગમા, એની જે વિગત છે એવાનો જે ચિંતન મનન અને સ્વાધ્યાય કરતા કરતા 3 વાગે સ્વાધ્યાય કરતા કરતા એ માસતીજીએ દેહ છોડ્યો છે. એવા એ અનંત શક્તિશાળી પ્રભાવશાળી એવા માસતીજીના તમને આશીર્વાદ. કારણ કે તમે કયા ગામના? શિવલખા. અને શિવલખા એટલે મને પણ એમ થાય કે મારા માસતીનું ગામ છે, મને પણ ગૌરવ થાય. તો આવા શિવલખા એક નાનકડું ગોકળિયું ગામ, એવા ગામમાંથી જ્યારે એક એવો હિરલો જ્યારે પેદો થયો હોય, એને જ્યારે હિંમત આવી હોય, અને એ હિંમતને આપણે બિરદાવીએ, એને આશીર્વાદ મોટા માસતીજી અને અત્યારે આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ, આર્ય સાયન્સના જાણકાર અને વરિષ્ઠ ગુરુદેવ, મહાબુદ્ધિશાળી એવા દીર્ઘદ્રષ્ટા ભાસ્કર ગુરુદેવ આદિ ગુરુ ભગવંતો અને અમારા બધા સખીઓ વતી અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ, શુભકામના કરીએ છીએ કે તમે સારા કાર્ય હંમેશા કરતા રહો. એ જ આજના દિવસની મંગલ કામના. અને નાગજીભાઈને પણ મને એમ લાગે છે કે જ્યારથી મહાજનમાં પ્રમુખ બન્યા ને ત્યાર પછી દર્શનને પહેલી વાર એટલે નાગજીભાઈ પણ સારા કામ કરે અને વિશેષ આગળ વધે. એ જ આજના દિવસની મંગળવારની ધન્યવાદ. ખૂબ આજનું આ સરસ મજાની સભા અને પરમ પૂજ્ય ગૌરવનીય ફક્ત 4 દિવસના સંસ્કાર માટે અહીંયા પધાર્યા છે. આપણું તો પેટ ભરાશે નહીં, પરંતુ એમની પણ એક એવી દેશ તરફ જવાની જે ભાવના રહેલી છે અને અનેક સંઘોમાં એમનું વિચરણનો કાર્યક્રમ નક્કી છે. કાલે પણ મેસેજ આવી ગયો, એટલે હવે વધારે આપણે માસ્ટરજીને કાંઈ કહી ન શકીએ. એમની જે પણ અધૂરી ઈચ્છાઓ છે, આપણા ઉપર ઘણી બધી અપેક્ષાઓ રહેલી છે માસ્ટરજીને, કારણ કે આપણા સંઘ ઉપર એમનો વિશેષ પ્રેમ રહેલો છે. અને એ વિશેષ જે પ્રેમ રહેલો છે એમની ઈચ્છાઓ આપણે બધાએ સાથે મળીને પૂરી કરીએ. જે ધર્મ વધારવાની આપણે બધાએ ખબર છે કે બૃહદ મુંબઈમાં આપણે એમને યુવા પ્રાર્થના પરણેતા એવું બિરુદ જે મળેલું છે,
કારણ કે યુવાનો માટે નાગજીભાઈ જે પાછળથી જે મહેનત કરી છે એટલી મહેનત કોઈ પણ હા મલાડ માટે પણ બધાને ખબર છે. આપણામાં ઘણા બધા યુવાનો મલાડમાં પણ હજી પણ એ પ્રાર્થના ચલાવી રહ્યા છે. તો યુવાનો કારણ કે આપણું ધર્મ ત્યારે જ ટકશે જ્યારે નાના નાના યુવાનો આ ધર્મમાં જોડાશે. અને એમની ઘણી બધી ઈચ્છાઓ રહેલી છે. હજી 2 દિવસ છે. આપણા યંગસ્ટર્સ આપણા નાના નાના દીકરા દીકરીઓને પણ એમણે આહવાન કર્યું છે, બોલાવ્યા છે એમને માર્ગદર્શન પ્રેરણા માટે. તો આપણે બધાને વિનંતી છે આપણા દીકરા દીકરીઓને ખાસ આ 2 દિવસ જે રોકાણ રહેલું છે તે વધારે ને વધારે એમના પાસે એક વખત તો દર્શન કરવા માટે આવે એવી પ્રેરણા તમે બધા પણ વડીલો બધા દીકરા દીકરીઓને કરજો એવી મારી વિનંતી છે. સાથે સાથે આપણા સમાજ 24 મહાજનના નેજા હેઠળ ઘણી બધી સંસ્થાઓ વાગડની આપણા સમાજ ઉત્થાન માટે કરી રહી છે. મહાસચિવે કીધું એવી રીતે કે કાલે એક ઉડાન નામનો પ્રોગ્રામ વાગડ ગ્રેજ્યુએટ એસોસિએશન યોગી સભાગૃહમાં વાગડ ગ્રેજ્યુએટ એસોસિએશન બી 24 મહાજનના નેજા હેઠળ ખૂબ સારા કાર્યો બાળકોને ભણવા માટેના સ્પેશિયલ સ્કોલરશીપ, લેપટોપ